નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક નવા કરંટ અફેર્સના વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ જોઈશું, જે આવનાર પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થાય છે. અને હું આશા રાખું છું કે તમે વિડીયોને પૂરો જોશો. તો ચાલો મિત્રો જોઈએ. આપણે પ્રથમ પ્રશ્ન છે, પીએમ મોદીએ તાજેતરમાં મહારાષ્ટ્રના કયા સ્થળે બંદરનો શિલાન્યાસ કર્યો? જેનો જવાબ છે પાલઘર ખાતે સ્થપાનાર વાધવન બંદર, જે 73,000 કરોડના ખર્ચે સ્થપાનાર બંદર. દહાનુ ખાતે સ્થપાનાર આ બંદર દેશના સૌથી મોટા અને ઊંડા પાણીના બંદરોમાંનું એક હશે. છેલ્લો પ્રશ્ન છે, પેરિસ પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર અવની લખેરા કઈ રમત સાથે સંકળાયેલ છે? શૂટિંગ. અવની લખેરા સતત 2 પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારની પ્રથમ એથ્લેટ બની ગઈ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય શૂટર મોના અગ્રવાલે કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ. મિત્રો, પેરિસ ઓલિમ્પિક પત્યા પછી પેરિસ પેરા ઓલિમ્પિક ચાલુ થાય છે. પેરિસ ઓલિમ્પિકની અંદર ભારતે 6 મેડલ જીત્યા હતા, જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ હતા. ત્યારબાદ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને કયા મહિના તરીકે ઉજવવામાં આવે છે? તો પોષણ માહની અંદર, જેમાં ગર્ભવતી સ્ત્રીઓને પોષણ બાબતેનું ધ્યાન રાખવામાં આવે છે અને તેમને યોગ્ય પોષણ આપવા માટે સરકાર દ્વારા યોજનાઓ પણ શરૂ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં થાઇલેન્ડના સૌથી યુવા વડાપ્રધાનનું નામ શું છે? તો પ્રીતમ તમ. ઓમ નમઃ શિવાય. તેઓ દેશના સૌથી યુવા પીએમ બન્યા છે. તાજેતરમાં છવાયેલ કાર્યક્રમ પ્રેરણા કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવે છે? તો શિક્ષણ મંત્રાલય. ત્યાર પછી હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ રાષ્ટ્રીય જંતુ સતર્કતા પ્રણાલી એટલે કે NPPSનો મકસદ શું છે? તેનો જવાબ છે જંતુનાશકોના છૂટક વેપારી ઉપકરણો ખેડૂતોનું અવલંબન ઘટાડો. ત્યાર પછીનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં જોવા મળેલું કેલિફોર્નિયમ શું છે? તો ભારત કિરણોત્સર્ગ તત્વ. ત્યાર પછીનો પ્રશ્ન છે, થોડા સમય પહેલા સમાચારમાં ચમકી ગયેલી જીઓ પારસી યોજના શું છે? પારસીઓના વસ્તીના ઘટાડાને ઉલટાવવાનો. પારસીઓની વસ્તી ઘટી રહી છે, તેને વધારવા માટે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સમાચારમાં જોવા મળેલ ડિસ્બાયોસિસ શું છે? તો માઇક્રોબાયોમમાં અસંતુલન. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખૂબ ચર્ચામાં આવેલો ચાંદકા વન્યજીવ અભયારણ્ય દેશના કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશા. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કેન્દ્રીય જળ આયોગ એટલે કે CWC દ્વારા વિકસાવેલ પૂરની સ્થિતિ પર નજર રાખવાનું એક કયા મંત્રાલયે લોકાર્પણ કર્યું? તો જળ શક્તિ મંત્રાલય. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી નરસિંહ દિવેટીયાનો જન્મદિવસ ક્યારે ઉજવાય છે? તો 3 સપ્ટેમ્બર. તેમનો જન્મદિવસ 3 સપ્ટેમ્બર 1859ના રોજ થયો હતો. તો મિત્રો, આ હતું આપણું આજનું કરંટ અફેર્સ. તો મિત્રો, તમે વિડીયોને પૂરો જોયો છે એવી હું આશા રાખું છું. તેમજ વિડીયોને લાઈક અને શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવનાર વિડીયોને પણ જોવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.